નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો આજે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત્તિ નંબર 4 જોઈશું, જેનું નામ છે મારી વાર્તા। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા અને દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય અને તમને યાદ હશે, આવી રીતે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા તમારે નીચેના ભાગમાં લખવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારૂલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારૂલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારૂલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો। તો જુઓ, આપણે લખી છે કે વાર્તાનું નામ છે દલો તરવાડી। કોની પાસેથી સાંભળી છે? તો કે દાદાજી પાસેથી। વાર્તા જોઈએ આપણે। એક હતો તરવાડી, એનું નામ હતું દલો। તલવાડીની વહુને રીંગણા બહુ ભાવે। એક દિવસ દલા તરવાડીની વહુએ એને કહ્યું, તરવાડી રે તરવાડી। તરવાડી કહે, શું કહો છો ભટ્ટાણી? ભટ્ટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને। તરવાડી કહે, ઠીક। તરવાડી તો પોતાના હાથમાં લાકડી લઈ ઠચુક કરતા ચાલ્યા અને નદી કાંઠે એક વાડી હતી, પણ વાડીમાં કોઈ ન હતું। તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું? પછી તેણે વિચાર્યું કે વાડીનો ધણી નથી, પણ વાડી તો છે ને, તેને પૂછીને જ જોઉં। દલો કહે, વાડી રે વાડી। વાડી ન બોલી એટલે તે પોતે જ બોલ્યો, શું કહો છો તરવાડી? દલો કહે, રીંગણા લઉં 2-4। ફરી પાછી વાડી ન બોલી એટલે વાડીના બદલે પોતે જ બોલ્યો, લેને 10-12। તો દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘરે જઈને ઓળો બનાવીને બંનેએ ખાધો। ભટ્ટાણીને રીંગણાનો સ્વાદ દાઢે ચડ્યો, એટલે તરવાડી તો રોજ વાડીએ જઈ આ રીતે રીંગણા લાવે અને વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા। વાડીનો માલિક એકવાર ઝાડ પાછળ સંતાઈને ચોરને પકડવા બેઠો। પછી દલાને આ રીતે રીંગણા લેતા જોયો અને પકડ્યો અને બાંધીને કૂવામાં ઉતાર્યો અને પછી માલિક પોતે બોલ્યો, કૂવા રે કૂવા, ડૂબકી લગાવું 2-3? તો કૂવો ન બોલ્યો એટલે માલિક પોતે જ બોલ્યો, હા હા લગાવને 10-12। તો આમ કરીને તેને દલા તલવાડીને કેટલીય ડૂબકીઓ કૂવામાં લગાવી અને આમ દલો તલવાડી પોતે માફી માગે છે કે હવે હું ક્યારેય આ રીતે રીંગણા લઈશ નહીં। આ રીતે તમારે અહીંયા વાર્તા લખવાની છે। આગળ પ્રશ્ન છે કે વાર્તામાંથી શું શીખવા મળે છે? તો વાર્તામાંથી શીખવા મળે છે કે લોભ એક ખરાબ ગુણ છે। આપણે બીજાની વસ્તુઓ મફતમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં। ચોરેલી વસ્તુની શરૂઆત સારી લાગે છે, પરંતુ તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે। એ જ રીતે નીચે જુઓ, વાર્તાનું કોઈ પણ એક ચિત્ર દોરો। તો અહીંયા જે ખાનું આપ્યું છે ત્યાં તમારે દલા તરવાડીની વાર્તાનું એક ચિત્ર દોરવાનું છે। તો તમે આ રીતે એનું ચિત્ર પણ અહીંયા દોરી શકો છો, બરાબર। તો અહીંયા આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। નેક્સ્ટ પ્રોજેક્ટ એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। નમસ્કાર।